ગુજરાત સરકાર દ્વારા દેશના વિકાસના કામો અંગે બિહારની અંદર દરભંગા મુકામે એમ્સ હોસ્પિટલના ખાતમુહૂર્તની સાથે સાથે 12,000 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ મહત્વાકાંક્ષી કાર્યક્રમની સાથે સાથે એક ખૂબ જ અગત્યનો કાર્યક્રમ જન ઔષધિ કેન્દ્રનો રેલવે સ્ટેશનોની સાથે રેલવેના પ્લેટફોર્મ ઉપર જન ઔષધિ કેન્દ્રોની પ્રસ્થાપના કરવા માટેનું એક સુંદર આયોજન થયું છે. આજે દેશભરમાં વિવિધ રેલવે સ્ટેશનોની અંદર 18 જેટલા જન ઔષધિ કેન્દ્રોનો આજથી શુભારંભ થઈ રહ્યો છે. મને કહેતા આનંદ થાય છે કે એ પૈકીનો એક જન ઔષધિ કેન્દ્ર રાજકોટના રેલવે સ્ટેશન ઉપર પણ પ્રારંભ થઈ રહ્યો છે. એના લોકાર્પણ કાર્યક્રમમાં અહીંના સાંસદ અમારે રામભાઈ, એના ધારાસભ્યશ્રીઓ ઉદયભાઈ, અમારા રમેશભાઈ, ડૉક્ટર દર્શિતાબેન સહિત ગણમાન્ય આગેવાનોની હાજરીમાં રેલવેના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં સંપન્ન થયો છે. રેલવે સ્ટેશન ઉપર જન ઔષધિ કેન્દ્રની હાજરીને કારણે રેલવેની અંદર મુસાફરી કરનારા લોકોને માટે સસ્તી અને સારી દવા ઉપલબ્ધ થશે. ઉપરાંત આ સ્ટોરની જન ઔષધિ કેન્દ્રની લાભ રાજકોટના નાગરિકો માટે પણ ઉપલબ્ધ છે. રેલવે સ્ટેશન ઉપર જન ઔષધિ કેન્દ્રનું હોવું એક નવા જન ઔષધિ કેન્દ્રનું નવું સરનામું રાજકોટવાસીઓને રેલવેના આ કાર્યક્રમ મારફત મળ્યું છે.